કેનેડાથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં 4 ગુજરાતીઓના મોતની કેનેડા પોલીસે પુષ્ટિ કરી। ચારેય મૃતકો કલોલના ડીંગુચા ગામના જ હોવાની કેનેડા પોલીસે પુષ્ટિ કરી છે। કેનેડામાં 4 ગુજરાતીઓના મોતની કેનેડા પોલીસે પુષ્ટિ કરી। જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ચારેય મૃતકો કલોલના ડીંગુચા ગામના જ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। ગેરકાયદે રીતે વિદેશ જતા ગુજરાતીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। We are now to confirm the identities of the victims. They are Jagdish Kumar Patel, a 39-year-old male; Vishaliban Patel, a 37-year-old female; Vihangji Patel, an 11-year-old female; and Dharmik Patel, a 3-year-old male. They are all from the same family and are all Indian nationals. The medical examiner's office also confirmed that the cause of death was due to exposure. Initially, we had identified one of the victims as a male teen. We apologize for that error, but please understand that the frozen state in which the bodies were found and the clothing worn by the family made the initial identification difficult. તો એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે, પુષ્ટિ કરી છે કેનેડા પોલીસે। બરફમાં થીજી જવાથી ચારેયના મૃત્યુ થયા હોવાની પણ જાણકારી આપવામાં આવી છે। જેઓ ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા અને ત્યારે જ બરફમાં થીજી જવાના કારણે આ ચારેય લોકોના મોત થયા, જેમાં પતિ પત્ની અને બંને બાળકોનો સમાવેશ થાય છે। 39 અને 37 વર્ષના પતિ પત્ની, 11 વર્ષની એક બાળકી અને 3 વર્ષનો એક બાળક ધાર્મિક પટેલ જેનું નામ છે। ચારેયના બરફમાં થીજી જવાથી મૃત્યુ થયા। ચારેય મૃતકો એક જ ગામના એક જ પરિવારના હોવાની પણ જાણકારી આપવામાં આવી। કલોલના ડીંગુચા ગામના આ ચારેય લોકો છે। કેનેડા પોલીસે પુષ્ટિ કરી છે તેમના મોતની। જગદીશ પટેલ, વૈશાલી પટેલ, વિહાંગ પટેલ અને ધાર્મિક પટેલ ચારેયનું કેનેડામાં મોત થયું અને ડીંગુચાના રહેવાસી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। શરીરનું તાપમાન સતત ડાઉન થઈ ગયું, તેના કારણે ચારેયના મૃત્યુ થયા। શ્વાસ લેવામાં તેમને તકલીફ પડી ગઈ હતી, ઠંડી ખૂબ હતી અને માઇનસમાં તાપમાન હતું। એક ગ્રુપ સાથે તેઓ જઈ રહ્યા હતા તેવી વાત પણ આવી હતી અને અલગ પડી ગયા। ત્યારબાદ ચારેયની કોઈ ભાળ નહોતી। તપાસ કરતા ચારેયના મૃતદેહ મળી આવ્યા અને જે જાણકારી આપવામાં આવી છે તે મુજબ અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। જાણકારી તેમની પાસેથી મેળવીએ। જી નિકુંજ। જી, કેનેડિયન પોલીસ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે કે જે 4 લોકો મિસિંગ નોંધાયા હતા ગુજરાતના ડીંગુચા ગામ ખાતેથી, કે જેઓ કેનેડા પહોંચ્યા હતા તેવો જ આ પરિવાર છે। 4 લોકોનો પરિવાર, જગદીશભાઈ, તેમના પત્ની, તેમની પુત્રી અને તેમનો પુત્ર। ખાસ ગુજરાત સરકાર તરફથી પણ અહીંથી તમામ ડોક્યુમેન્ટ જે છે તે વિદેશ મંત્રાલય દ્વારા કેનેડિયન હાઈ કમિશનને સોંપવામાં આવ્યા હતા। તમામ પરિવારના જે મિસિંગ બતાવવામાં આવી રહ્યા હતા। ડીંગુચાનો જગદીશભાઈ પટેલનો પરિવાર કે જેઓ કેનેડા પહોંચ્યા હતા અને જે પ્રકારના છેલ્લા થોડા સમયગાળાથી પરિવાર સાથે તેમનો સંપર્ક જે છે તે નહોતો થઈ શકતો અને તેના કારણે જ જે પ્રકારે ત્યાં 3 મૃતકોની લાશ મળી હતી અને હાલ હવે કેનેડિયન પોલીસે જે છે તે પુષ્ટિ કરી છે કે આ એ જ પરિવાર છે, ડીંગુચા ખાતે રહેતો પટેલ પરિવાર, જગદીશભાઈ, તેમના પત્ની, તેમનો પુત્ર અને તેમની પુત્રી। ખાસ લાંબા સમય સુધીની આ સમગ્ર પ્રોસેસ રહી, કારણ કે ત્યાં ડેડ બોડી મળ્યા બાદ આ કોણ છે તેને લઈને સવાલ હતા। અહીં 4 લોકો જે છે તે મિસિંગ માલુમ પડી રહ્યા હતા। એક રીતે કહી શકાય એ રીતે નક્કી હતું કે આ એ જ પરિવાર છે, પરંતુ ઓફિશિયલ રીતે કોઈ પણ સ્ટેટમેન્ટ કે ઓફિશિયલ રીતે કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે કેનેડિયન ગવર્મેન્ટ તરફથી અત્યાર સુધી નહોતી મળી, પરંતુ હવે તે પુષ્ટિ થઈ છે કે જે મૃતક જે છે તે ડીંગુચા ખાતે રહેતા આ જગદીશભાઈના પરિવારના 4 સભ્યો છે।
હવેની જે પ્રોસિજર છે તે હવે આગળ ચાલશે, કારણ કે માત્ર એક પુષ્ટિની વાત હતી, કારણ કે અહીંથી તમામ ડોક્યુમેન્ટ, તમામ ફોટોગ્રાફ, તેના જે વિઝા સહિતના પાસપોર્ટ, તમામ ડોક્યુમેન્ટ જે છે તે કેનેડિયન ગવર્મેન્ટને વિદેશ મંત્રાલય દ્વારા મોકલવામાં આવ્યા હતા અને હવે આજે ઓફિશિયલ રીતે ત્યાંથી પુષ્ટિ કરવામાં આવી છે કે તે 4 મૃતકો જે મળ્યા છે કેનેડા યુએસ બોર્ડર પર, તે ડિંગુચાના પરિવારના જ સભ્યો છે. નિકુંજ, આભાર જાણકારી આપવા માટે. તો કેનેડા યુએસ સીમા પર ખરાબ હવામાનના કારણે ચારેયના મોત થયાની પુષ્ટિ થઈ છે. કેનેડા પોલીસનું કહેવું છે કે ગેરકાયદે સીમા પાર કરવાનું ષડયંત્ર હતું કે નહીં તેની તપાસ ચાલી રહી છે. ડિંગુચા ગામનો જગદીશ પટેલનો પરિવાર અત્યારે શોકમાં ગરકાવ થઈ ગયો છે. ડોક્યુમેન્ટ્સ તેમના ગામેથી, તેમના વતનથી કેનેડા મોકલવામાં આવ્યા હતા. એ ડોક્યુમેન્ટના વેરિફિકેશન પછી ઓળખ થઈ અને ત્યારબાદ કેનેડા પોલીસે પુષ્ટિ કરી છે ચારેયના મોતની, જેના કારણે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે આખો પરિવાર નેસ્તનાબૂદ થઈ ગયો છે. જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી પટેલ, તેમની પુત્રી વિહંગ પટેલ અને પુત્ર 3 વર્ષનો ધાર્મિક પટેલ, ચારેયનું કેનેડામાં મૃત્યુ થયું છે. અને જાણકારી મુજબ કેનેડા યુએસ સીમા ઉપર ખૂબ ખરાબ હવામાન, માઇનસમાં તાપમાન અને તેમાં થીજી જવાના કારણે ઠંડીથી ચારેયના મૃત્યુ થયાની કેનેડા પોલીસે પુષ્ટિ કરી છે. 19 જાન્યુઆરીએ તેમના મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યારબાદ પ્રોસિજર જે ફોર્માલિટીઝ કરવાની હતી તે થઈ. ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવ્યા તેમના વતનથી અને ત્યારબાદ ચારેયની ઓળખ થઈ. જગદીશ કુમાર પટેલ, વૈશાલીબેન પટેલ, વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલ, આ ચારેય લોકોના મૃત્યુ થયા છે ખરાબ હવામાનના કારણે. પહેલા એવી જાણકારી મળી હતી કે ગેરકાયદે સીમા પાર કરી રહ્યા હતા અને ત્યારે પોતાના ગ્રુપથી તેઓ અલગ પડી ગયા અને ઠંડીના કારણે ચારેયના મૃત્યુ થયા. પણ કેનેડા પોલીસે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગેરકાયદે સીમા પાર કરવાનું આ ષડયંત્ર હતું કે નહીં તેની હજી તપાસ ચાલી રહી છે. અત્યારે જાણકારી એટલી જ આપવામાં આવી છે કે જે 4 લોકોના મૃતદેહ 19 જાન્યુઆરીના રોજ મળ્યા એ ચારેય ગુજરાતના કલોલના ડિંગુચા ગામના હતા. અનિલભાઈ પ્રથમ આપણી સાથે જોડાઈ ગયા છે, સીઆઈડી ક્રાઇમના ડીજીપી. સર, ડિંગુચા ગામનો એક આખો પરિવાર નેસ્ત નાબૂદ થઈ ગયો છે. કોઈ પણ જાણકારી, કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપના સુધી પહોંચ્યું છે? નહીં, हमारे પાસે અત્યાર સુધી કોઈ ઓફિશિયલી કમ્યુનિકેશન આવેલ નથી. જી, આ 4 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. હવે શું પ્રોસિજર આપણા તરફથી કરવામાં આવશે? અત્યાર સુધી અમારી પાસે કમ્યુનિકેશન આવેલ નથી અને જ્યારે આવશે ત્યારે એમ્બેસીના મારફતે જ આ કમ્પ્લેનન્ટ જે છે આ લોકો આગળ કઈ રીતે એમાં બધું આગળ વધવા માંગે છે એના હિસાબે નક્કી કરવામાં આવશે. ઓકે, ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપની પાસે આવે ત્યારબાદ મૃતદેહને વતન લાવવા માટે કેટલો સમય લાગતો હોય છે? કેવી પ્રોસિજર કરવી પડશે? ના, આ તો જે એના જે રિલેટિવ છે આ લોકોના શું મંતવ્ય છે, આ લોકો શું કરવા માંગે છે, એના પછી જ ભારત સરકાર અને ત્યાંની સરકાર વચ્ચે આગળ કાર્યવાહી થાય છે. ઓકે સર, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ઇન્ડિયન એમ્બેસી સાથે ચર્ચા કર્યા બાદ પ્રોસિજર શરૂ કરવામાં આવશે તેવું અનિલ પ્રથમે કહ્યું છે. જોકે અત્યારે તેમણે જે જાણકારી આપી એ મુજબ કેનેડા તરફથી કોઈ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ એમને નથી મળ્યું, એટલે કોઈ પ્રોસિજર પણ આગળ નહીં વધી શકે. જ્યારે તેમની સાથે કોઈ ઓફિશિયલ વાટાઘાટ કે ચર્ચા થશે ત્યાર પછી જે ઓફિશિયલ ફોર્મેટ મુજબ પ્રોસિજર કરવાની રહેશે તે થશે. પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે
હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ।